હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે અનંત લંબાઈના વિદ્યુતભારિત તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું. જેમાં આપણે જોયું કે કોઈ વિદ્યુતભારિત અનંત લંબાઈનો તાર હોય તો તારથી આર જેટલા લંબ અંતરે આવેલા કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય 2 એપ્સાઇલોન 0 આર થાય. આ સમીકરણને આપણે 2 વડે ગુણી નાખીએ અને 2 વડે ભાગી નાખીએ તો 2 વડે ગુણું 2 લેમ્બડા, 2 વડે ભાગી નાખું તો 4 એપ્સાઇલોન 0 આર. પણ આપણને ખબર છે કે k ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સાઇલોન 0 થશે. માટે આપણે આ સમીકરણને આ રીતે પણ લખી શકીએ 2k લેમ્બડા બાય આર, 2k લેમ્બડા બાય આર. તો બંને સમીકરણો આપણે યાદ રાખીશું. અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય 2 એપ્સાઇલોન 0, E ઇઝ ઇક્વલ ટુ 2k લેમ્બડા બાય આર. અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 1/r ના સમપ્રમાણમાં છે. 1/r ના સમપ્રમાણમાં છે. હવે આજના લેક્ચરમાં આપણો ક્વેશ્ચન છે વિદ્યુતભારિત પાતળી ગોલીય કવચ વડે કવચની અંદર તેમજ બહારના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો ગોલીય કવચ એટલે શું? તો ગોલીય કવચ એટલે પોલો ગોળો જેના અંદરના વિસ્તારમાં ખાલી જગ્યા હોય, અવકાશ હોય. ઉદાહરણ તરીકે પ્લાસ્ટિકની દડી, ટેનિસનો બોલ, ફૂટબોલ વગેરે કે જેના અંદરના વિસ્તારમાં ખાલી જગ્યા હોય, અવકાશ હોય એને આપણે ગોલીય કવચ કહી શકીએ છીએ. ધારો કે આ ગોલીય કવચની ત્રિજ્યા કેપિટલ આર છે અને આ કવચ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે અને સિગ્મા બરાબર શું થાય? તો સિગ્મા બરાબર Q/A થાય. આપણે આ કવચના બહારના વિસ્તારમાં આર અંતરે આવેલા P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તેમજ કવચના અંદરના વિસ્તારમાં આર અંતરે આવેલા Q બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો શરૂઆત કરીએ. ચલો ધ્યાન આપજો. સૌથી પહેલો મુદ્દો હું આ જ લઉં છું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાવાળા વિદ્યુતભારિત કવચ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાવાળા વિદ્યુતભારિત કવચને ધ્યાનમાં લો. ધારો કે કવચ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, ધારો કે કવચ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. આપણે આ કવચની અંદરના અને બહારના બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આપણે આ કવચની અંદર આવેલા બિંદુએ અને બહાર આવેલા બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? તો કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે ત્રિજ્યાવર્તી હશે. કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હશે. હું લખી નાખું આ મુદ્દો કે કવચને લીધે ઉદ્ભવતું
વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે. કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે. જો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય, જો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો કવચ પરનો વિદ્યુતભાર કેટલો થાય? તો Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ આપણે લખી શકીએ, કારણ કે આપણને ખબર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય એ. તો Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ, જ્યાં એ શું છે? ગોળીય કવચનું ક્ષેત્રફળ. એ છે ગોળીય કવચનું ક્ષેત્રફળ. કેટલું હોય ગોળીય કવચનું ક્ષેત્રફળ? કોઈ કહેશે તમે? યસ, ત્રીજી બેન્ચીસમાંથી 4πr². માટે આપણે કવચ પરનો વિદ્યુતભાર વિચારી શકીએ. Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 4πr², જ્યાં r એ કવચની ત્રિજ્યા છે. r એ કવચની ત્રિજ્યા છે. તો ચલો, પહેલો મુદ્દો આપણો થિયરીનો, કવચના બહારના વિસ્તાર માટે, કવચના બહારના વિસ્તાર માટે. ચલો પહેલા આપણે આપણી કવચ લઈ લઈએ. આ રે આપણી કવચ, જેની ત્રિજ્યા કેટલી છે? તો જેની ત્રિજ્યા કેપિટલ R છે. આ કવચ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? તો આ કવચ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. ધારો કે આપણે કવચના બહારના વિસ્તારમાં કવચના કેન્દ્રથી r અંતરે આવેલા કોઈ P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીને કવચના બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ગૌસના નિયમનો ઉપયોગ કરવો હોય તો આપણે શું લેવું પડે? ગૌસિયન પૃષ્ઠ લેવું પડે. તો આ માટે જેનું કેન્દ્ર O હોય અને ત્રિજ્યા R હોય, જેનું કેન્દ્ર O હોય અને ત્રિજ્યા R હોય તેવું બિંદુ P માંથી પસાર થતું, બિંદુ P માંથી પસાર થતું ગૌસિયન પૃષ્ઠ વિચારો. આ રહ્યું આપણું ગૌસિયન પૃષ્ઠ, જેને આપણે ત્રુટક રેખા વડે દર્શાવેલું છે. હવે ગૌસિયન પૃષ્ઠ લઈએ એટલે પહેલો મુદ્દો કયો આવે? તો ગૌસિયન પૃષ્ઠ લઈએ એટલે પહેલો મુદ્દો આવે કે ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર. તો આ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો થાય? ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો થશે? ચલો સમજીએ કે આ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો છે. સમજવામાં બહુ જ આ અગત્યનો મુદ્દો થશે તમારા માટે. આપણે કીધું કે આ કવચ પર કેટલો વિદ્યુત ભાર છે? તો આ કવચ પર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 4πr² જેટલો વિદ્યુત ભાર છે. બીજી રીતે હું તમને કહું કે આ કવચ પર કેટલો વિદ્યુત ભાર છે? તો કે આ કવચ પર 100 કુલમ જેટલો વિદ્યુત ભાર છે. હવે આ જ સવાલ હું તમને બીજી રીતે પૂછું કે આ ગૌસિયન પૃષ્ઠ વડે કેટલો વિદ્યુત ભાર ઘેરાયેલો છે? તો આપણે કહી શકીએ કે કવચ પર જેટલો વિદ્યુત ભાર હશે એટલો જ વિદ્યુત ભાર આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો હશે. તો કવચ પર કેટલો વિદ્યુત ભાર છે? 100 કુલમ છે. તો આ ગૌસિયન પૃષ્ઠ વડે કેટલો વિદ્યુત ભાર ઘેરાયેલો હશે? 100 કુલમ વિદ્યુત ભાર ઘેરાયેલો હશે. તો આપણે કહી શકીએ કે ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર એ કવચ પરના વિદ્યુત ભાર જેટલો થશે. એટલે કે Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 4πr² જેટલો થશે. લોચા ના મારતા સ્મોલ r નથી લેવાનું.
આ ગૌસિયન પૃષ્ઠ વડે કેટલો વિદ્યુત ભાર ઘેરાશે? તો કવચ પર જેટલો વિદ્યુત ભાર છે એટલો જ ઘેરાશે ને ભાઈ. કોઈ બહારથી તો આપણે વધારાનો વિદ્યુત ભાર મૂકેલો નથી. તો કવચ પર કેટલો વિદ્યુત ભાર છે? સિગ્મા 4πr². તો આટલો જ વિદ્યુત ભાર ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાશે. માટે આપણે કહી શકીએ કે ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો? તો 4πr² સિગ્મા થશે. ચલો મુદ્દા લખી નાખીએ. સૌથી પહેલા મેં વાત કરી કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ગ્રેટર ધેન સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર અંતરે આવેલા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બીજા મુદ્દાની વાત કરીએ આપણે તો આ માટે જેનું કેન્દ્ર ઓ અને ત્રિજ્યા આર હોય તેવું બિંદુ પી માંથી પસાર થતું ગૌસિયન પૃષ્ઠ વિચારો. ચલો આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો? તો આપણે કહી શકીએ Q = 4πr² સિગ્મા થશે. હવે આ જે આપણે ગૌસિયન પૃષ્ઠ લીધું છે એ ગૌસિયન પૃષ્ઠના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન અને ત્રિજ્યાવર્તી હોય છે. સમજો આ મુદ્દો. આપણે જે આ ગૌસિયન પૃષ્ઠ લીધું છે એ ગૌસિયન પૃષ્ઠના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવા મૂલ્યનું હશે? સમાન મૂલ્યનું. કારણ કે આ પૃષ્ઠનું દરેક બિંદુ એ કવચના કેન્દ્રથી સમાન અંતરે આવેલું છે. માટે પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન અને કઈ દિશામાં હશે? તો સમાન અને આ રીતે ત્રિજ્યાવર્તી દિશામાં હશે. આ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું ત્રિજ્યાવર્તી દિશામાં હશે. હવે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીને પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એક કામ કરીએ કે આ જે ગૌસિયન પૃષ્ઠ છે તો ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આ જે ગૌસિયન પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ આપણે S કે A ગમે તે લઈ શકાય. ધારો કે આ ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ S = 4πr². કારણ કે એની ત્રિજ્યા r છે ને ભાઈ, એટલે ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ થશે 4πr². એને આપણે નાના નાના પૃષ્ઠખંડોમાં વિભાજિત કરી નાખીએ. આ જે પૃષ્ઠનું ક્ષેત્રફળ છે 4πr², એને આપણે નાના નાના પૃષ્ઠખંડોની અંદર આ રીતે વિભાજિત કરીશ. હવે આ દરેક પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ કેટલું થશે? ds જેટલું થશે. આ પૃષ્ઠખંડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ દર્શાવવો હોય તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ? પૃષ્ઠખંડને લંબ બહાર આવતી દિશામાં દોરી શકીએ. પૃષ્ઠખંડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ આ રીતે પૃષ્ઠખંડને લંબ બહાર આવતી દિશામાં. તો આથી આપણે જોઈ શકીએ છીએ કે પૃષ્ઠના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ ds એકબીજાને સમાંતર હશે. ક્ષેત્રફળને આપણે એક કામ કરીએ S વડે દર્શાવીએ, કારણ કે એક કન્ફ્યુઝન છે S અને A. કોઈ ફરક પડતો નથી, પણ હવે આપણે S લીધો છે તો આપણે S વડે દર્શાવીએ. Q = સિગ્મા S કરી નાખીએ અને અહીંયા પણ હું S કરી નાખું. કોઈ ફરક નથી પડતો, પણ
ચાલશે, હવે આપણે એસ વડે દર્શાવીએ. એસ ઇઝ ઇક્વલ ટુ, ઓહો આ તો કંઈક નવો સંકેત થઈ ગયો, એસ આપણે લઈ લઈએ. ઓકે, ચલો હવે દરેક નાના પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ શું થાય? તો દરેક નાના પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ શું થશે? તો દરેક નાના પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ આપણે કહી શકીએ ડેલ્ટા ફાઈ કહી શકું, અથવા ડી ફાઈ કહી શકું. ડી ફાઈ લઈએ તો ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડી એસ આપણે કહી શકીએ, અથવા સદિશ ઈ ડોટ ડીએસ માટે આપણે કહી શકીએ કે ઈ ડીએસ કોસ થીટા થશે. અથવા હું આ રીતે પણ લખી શકું કે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડીએસ કોસ થીટા. પરંતુ આપણે જોયું કે સદિશ ઈ સમાંતર ડીએસ હોવાથી થીટા કેટલો થશે? તો થીટા 0 થશે. માટે ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડીએસ, ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડીએસ કોસ 0. ના દેખાયું તો ફરીથી ધ્યાન રાખજો કે આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠના દરેક બિંદુ પાસે ઈ અને ડીએસ એકબીજાને સમાંતર છે, એકબીજાને સમાંતર છે, માટે થીટા 0 થશે. તો ઈ ડીએસ કોસ 0, ઈ ડીએસ કોસ 0, તો કોસ 0 1 થશે. માટે ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ થશે ઈ ડીએસ થશે. ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડીએસ થશે. હવે સમજો અહીંયા ફરી એકવાર જોઈ લો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ગ્રેટર ધેન કેપિટલ આર અંતરે આવેલા પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ માટે જેનું કેન્દ્ર ઓ અને ત્રિજ્યા સ્મોલ આર હોય તેવું બિંદુ પી માંથી પસાર થતું ગૌસિયન પૃષ્ઠ વિચારો. આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો થશે? તો ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર કવચ પરના વિદ્યુત ભાર જેટલો કે ક્યુ બરાબર 4πr² સિગ્મા જેટલો થશે. આ ગૌસિયન પૃષ્ઠના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન અને ત્રિજ્યાવર્તી હોય છે. પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે ઈ અને ડીએસ એકબીજાને કેવા થશે? સમાંતર. દરેક તો આપણે દરેક નાના પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ લખી શકીએ ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડીએસ. દરેક નાના પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ થશે ઈ ડીએસ થશે. હવે બધા જ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સનો સરવાળો કરવામાં આવે, બધા જ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ જો ફ્લક્સનો સરવાળો કરવામાં આવે તો આપણને સપાટી સાથે ગૌસિયન સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ મળે. તો આપણે આગલો મુદ્દો લખીએ આપણે કે ગૌસિયન સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું? ગૌસિયન સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? તો આપણે કહી શકીએ કે ઇન્ટિગ્રેશન ડી ફાઈ. તો ઇન્ટિગ્રેશનની અંદર ઈ ડીએસ આગળ આપણે શોધ્યું ને ડી ફાઈ, તો આપણે અહીંયા કહી શકીએ કે ઇન્ટિગ્રેશન ઈ ડીએસ. હવે કવચની સપાટી પરના દરેક બિંદુ પાસે કવચની સપાટી પરના દરેક બિંદુ પાસે ઈનું મૂલ્ય કેવું છે? તો કવચની સપાટી પરના દરેક બિંદુ પાસે ઈનું મૂલ્ય સમાન છે. તો આપણે ઈને બહાર લઈ લઈએ તો ઇન્ટિગ્રેશન ડીએસ. પણ તમને ખબર કે ઇન્ટિગ્રેશન ડીએસ ઇઝ ઇક્વલ ટુ એસ, અને એસ એ કોનું ક્ષેત્રફળ? એસ એ ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ, અને ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થશે? 4πr² નોટ કેપિટલ R². તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટિગ્રેશન ડીએસ ઇઝ ઇક્વલ ટુ એસ, એસ ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ 4πr² થશે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ગૌસના નિયમ મુજબ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાઇલોન 0.
તો મૂકી દો અહીંયા ક્યુ બાય એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ 4πr². માટે આપણે લખી શકીએ કે ઈ ઇઝ ઇક્વલ ટુ 1/4π એપ્સાઇલોન 0 ક્યુ બાય r². આ સમીકરણને હું કહી દઉં સમીકરણ નંબર 1 અને આ સમીકરણ છે r ગ્રેટર ધેન કેપિટલ R અંતર માટે. આ સમીકરણ ક્યાંય જોયું છે? હા સાહેબ, આ તો પેલું જ ને. કયું પેલું જ? બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું આ સૂત્ર થયું. E is equal to 1/4π એપ્સિલોન 0 q by r સ્ક્વેર, એટલે કે q by r સ્ક્વેર. યસ, આ બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. હવે ધારો કે તમારે કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર માટે સમીકરણમાં સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R મૂકી દેવામાં આવે તો આપણને કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મળી જાય. E is equal to 1/4π એપ્સિલોન 0 q by કેપિટલ R². આ થશે સ્મોલ r is equal to કેપિટલ R માટે સમીકરણ. આ બે સમીકરણ આપણને શું દર્શાવે છે? તો આ બે સમીકરણ આપણને કહે છે, સમીકરણ 1 અને 2, કે કવચની સપાટી પરના તેમજ કવચની બહાર પરના બિંદુઓ માટે, કવચની બહારના બિંદુઓ માટે તેમજ કવચની સપાટી પરના બિંદુઓ માટે બધો જ વિદ્યુત ભાર કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય તેમ બિંદુવત વિદ્યુત ભારની જેમ વર્તે છે. કેમ આપણે આવું કહી શકીએ? કારણ કે આપણને સૂત્ર મળ્યું છે E is equal to kq by r², જેના આધારે આપણે કહી શકીએ કે કવચની સપાટી પરના બધા જ બિંદુઓ તેમજ કવચની સપાટી પરના બિંદુઓ માટે બધો જ વિદ્યુત ભાર જાણે કે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય તેમ બિંદુવત વિદ્યુત ભારની જેમ વર્તે છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે કવચ પરનો બધો જ વિદ્યુત ભાર ધારો કે અથવા જાણે કે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે. હવે આ જે સમીકરણ છે સમીકરણ 1, સમીકરણ 1 માં q બરાબર 4π r² સિગ્મા મૂકતા આપણે આગળ જોયું હતું ને કે કવચ વડે કવચની સપાટી પરનો વિદ્યુતભાર 4π r² સિગ્મા અને ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો હતો? તો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર q બરાબર 4π r² સિગ્મા હતો. તો અહીંયા આપણે q ની જગ્યાએ મૂકી દઈએ 4π r² સિગ્મા. તો E બરાબર શું થશે? 1/4π એપ્સિલોન 0 4π r² સિગ્મા બાય આપણે કેટલા લખી શકીએ? r² લખી શકીએ. શું કેન્સલ થાય છે? 4π 4π ગયા, r² ગયા, તો રહ્યું શું? તો રહ્યું આપણી જોડે ઓકે આપણે સમીકરણ 1 માં કિંમત મૂકવાની હતી તો સમીકરણ 1 માં q બાય સ્મોલ r² છે, q બાય સ્મોલ r². ફરી એકવાર ધ્યાન રાખજો કે સમીકરણ 1 માં q બરાબર આ સમીકરણમાં q બરાબર 4π r² સિગ્મા, તો E બરાબર 1/4π એપ્સિલોન 0 q ની જગ્યાએ 4π r² સિગ્મા બાય સ્મોલ r², 4π 4π કટ, તો E બરાબર થયા સિગ્મા બાય એપ્સિલોન 0 કેપિટલ r² બાય સ્મોલ r², કવચના બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો આ 3 સમીકરણ આપણે ધ્યાનમાં રાખીશું. હવે આપણે વાત કરીએ કવચના અંદરના વિસ્તાર માટે. સેકન્ડ, કવચના અંદરના
વિસ્તાર માટે તો આપણે કામ કરીએ કે આપણી કવચ લઈ લઈએ જેની ત્રિજ્યા કેટલી છે તો જેની ત્રિજ્યા છે કેપિટલ આર છે. આપણે આ કવચના અંદરના વિસ્તારમાં કવચના કેન્દ્રથી સ્મોલ આર અંતરે આવેલા ધારો કે ક્યુ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ માટે ઓ કેન્દ્ર અને સ્મોલ આર ત્રિજ્યાવાળું ગૌસિયન પૃષ્ઠ વિચાર આ આપણી ગોળીય કવચ છે. તો પહેલો મુદ્દો આપણે કયો લખીશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કવચના અંદરના ભાગમાં સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર અંતરે આવેલા ક્યુ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ માટે ઓ કેન્દ્ર અને સ્મોલ આર ત્રિજ્યાવાળું ગૌસિયન પૃષ્ઠ વિચારો. ચલો ગૌસિયન પૃષ્ઠ લઈએ એટલે મુદ્દો કયો આવે આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો થશે તો ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ 0. વાય તો જેટલો પણ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર કવચની સપાટી પર આવેલો છે કારણ કે કવચ તો પોલો ગોળો છે એટલે કવચની અંદર કોઈ વિદ્યુત ભાર નથી. બધો જ વિદ્યુત ભાર કવચની સપાટી પર વિતરિત થયેલો છે. માટે કવચના અંદરના વિસ્તારમાં દરેક જગ્યાએ કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ભાર 0 છે. જો કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ભાર 0 હોય તો ગૌસિયન પૃષ્ઠ વડે વિદ્યુત ભાર ઘેરાતો વિદ્યુત ભાર કેટલો થશે 0 કારણ કે કવચના અંદરના વિસ્તારમાં કોઈ વિદ્યુત ભાર જ નથી. માટે ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર 0 થશે. આથી કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થશે 0 કારણ કે કોઈ વિદ્યુત ભાર છે જ નહીં તો પછી વિદ્યુત ક્ષેત્ર 0 થશે. કઈ રીતે આપણે કહી શકીએ તો ગાઉસના નિયમ મુજબ આપણે કહી શકીએ કે phi ઇઝ ઇક્વલ ટુ ES cos થીટા. આ કવચ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ એકબીજાને સમાંતર હશે. પણ આપણે જોઈ ગયા ફ્લક્સની અંદર કે Q ઇન 0 હોય તો ફ્લક્સ કેવું થશે 0 ફ્લક્સ 0 ES cos 0 ઇઝ ઇક્વલ ટુ ES કારણ કે કવચના અંદરના વિસ્તારમાં કુલ વિદ્યુત ભાર 0 છે તો કવચના અંદરના વિસ્તારમાં ફ્લક્સનું મૂલ્ય 0 થાય 0 ઇઝ ઇક્વલ ટુ ES cos 0 તો આપણે કહી શકીએ E ઇઝ ઇક્વલ ટુ 0 E ઇઝ ઇક્વલ ટુ 0 R લેસ ધેન કેપિટલ R માટે. આમ આપણે અહીંયા જોયું કે R લેસ ધેન R હોય તો વિદ્યુત ક્ષેત્ર 0, R ગ્રેટર ધેન કેપિટલ R હોય તો ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર KQ બાય R² અને R ઇઝ ઇક્વલ ટુ R હોય તો ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર KQ બાય શું થશે કેપિટલ R² થશે. તો જોઈ લેજો થિયરી. પહેલું પેજ કમ્પ્લીટ જોઈ લો. ચલો આવી જશે આખો ફોટો. બીજું પેજ જોડે જોડે એક ગ્રાફની પણ ચર્ચા કરી દઈએ.
E વિરુદ્ધ R નો ગ્રાફ લઈએ. ગોળીય કવચ માટે E વિરુદ્ધ R નો આલેખ. અહીં આપણે વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ E. અહીં આપણે કેન્દ્રથી અંતર લઈ લઈએ સ્મોલ r. અહીં આપણે લઈ લઈએ r બરાબર r. અહીંયા r લેસ ધેન r. આ કેન્દ્ર, અહીંયા r ગ્રેટર ધેન r. તો આ જે ભાગ છે એ કવચનો અંદરનો વિસ્તાર, આ જે છે એ કવચનો બહારનો વિસ્તાર થશે અને આ જે છે એ કવચની સપાટી. તો કવચના અંદરના વિસ્તારમાં આપણને ખબર છે કે E બરાબર 0, સપાટી પર E બરાબર KQ બાય કેપિટલ R સ્ક્વેર, અને કવચના અંદરના વિસ્તારમાં E બરાબર શું છે KQ બાય સ્મોલ r સ્ક્વેર છે. તો કવચના અંદરના વિસ્તારમાં તો E 0 છે, સપાટી પર E મેક્સિમમ છે. કવચ આપણે લઈએ તો કવચના અંદરના વિસ્તારમાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 0 છે, સપાટી પર E મેક્સિમમ છે, અને સપાટીથી જેમ આપણે દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r સ્ક્વેર અનુસાર શું થશે? ઘટતું જશે. કેમ ઘટતું જશે? અંતર વધશે, વિદ્યુત ક્ષેત્ર વધશે. તો એનો ગ્રાફ કોઈ પણ 1/r સ્ક્વેરનો ગ્રાફ આ રીતે આપણને મળશે. લક્ષણી ખાતા હોય એવો E ચલે છે 1/r સ્ક્વેર પર વલયાકાર ગ્રાફ મળશે. તો ધ્યાન રાખજો કે ગોળીય કવચ માટે E વિરુદ્ધ R નો આલેખ કંઈક આપણને આ પ્રમાણે મળશે. કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0, કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ, અને કવચની સપાટીથી જેમ દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 1/r સ્ક્વેર અનુસાર ઘટતું જાય. માટે આપણને કવચના બહારના વિસ્તારમાં આલેખ આવો પરવલયાકાર મળશે.